એ લોકો રિઝલ્ટ આપે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપ હરે સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે ઇસ્કોન હરે બેંગ્લોરથી કૃષ્ણ ચાલતા હરે શ્રીમદ કૃષ્ણ ભગવદ ગીતાના માતાજી. ક્લાસમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે. પરેશા પ્રભુજી, રીના માતાજી, શ્રદ્ધા પ્રભુજી, હરે ટીનાબેન કૃષ્ણ ત્રિવેદી પ્રભુજી, માતાજી. હરે કૃષ્ણ, દેવ્યાની માતાજી, હરે કૃષ્ણ, જ્યોતિ માતાજી અને અ ભાનુબેન માતાજી, યસ, જટાલબેન માતાજી, તીર્થ પ્રભુજી, લલિતના પ્રભુજી, આરતી માતાજી અને તમારી ડોટર શું નામ છે? નામ ભૂલી જવાય છે. માહી. માહી હરે કૃષ્ણ. માતાજી. માહી. માહી માતા. માહી, બહુ સરસ, બહુ સરસ. એ તમે અહીંયાની ફોરેનમાં, આપણે જેને કહેવાય ને કે અહીંયા ભારત ભૂમિમાં તો બધું ભક્તિ કરવી સહેલી છે, પણ તમે વિદેશમાં રહીને ભક્તિ કરો છો, ખરેખર ધન્યવાદને પાત્ર છો. અને એ પણ શું કહેવાય કે અ, એક શબ્દ વાપરી શકાય છે કે આપણો દેશ અને આપણા દેશથી એકદમ વિરુદ્ધ કલ્ચર વાળો દેશ છે, અને એમાં તમે ભક્તિ કરો છો. ખરેખર જેને કહેવાય ને કે સામા પ્રવાહે ચાલવાનું છે, એવી જગ્યાએ તમે ભક્તિ કરો છો. બહુ સરસ કહેવાય. ખૂબ 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 અ, હરે કૃષ્ણ. દંડવત પ્રણામ ને માતાજી. તમને ખરેખર ખૂબ ધન્યવાદ છે. અને તમે તો અહીંયા બધાને પ્રેરણા આપી રહ્યા છો, બધાને, અમને બધાને, તમારા ડોટર ઓલ થકી. ગ્લોરીઝ ટુ શીલા પ્રભુપાદ. હરે જી કૃષ્ણ. માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ નૈના માતાજી, વિરલ પ્રભુજી, હરે કૃષ્ણ. આપણે મંગલાચરણ લઈ લેશું. હરે ઓમ કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ તદામયં દદાતિ સ્વપદાન્તિકम्. વંદેહં શ્રી ગુરુ શ્રીયુતિપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગ્રજાतं સગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं શ્રી કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ હે કૃષ્ણ કરુણા સિંધો દીન બંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી શ્રી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां પતિતાનાં पावनेभ्यो પાવનેભ્યો વૈષ્ણવેભ્યો वैष्णवेभ्यो नमो नमः. નમઃ. नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने. नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा हरे कृष्णा કૃષ્ણ હરે कृष्ण કૃષ્ણ कृष्ण हरे હરે हरे કૃષ્ણ હરે હરે हरे હરે राम રામ हरे હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ हरे હરે कृष्णा હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. हरे कृष्णा हरे कृष्णा उर्मिला माता हरे जी हरे कृष्णा कृष्णा माता जी दंडवत प्रणाम। हरे कृष्णा कृष्णा कृपाले प्रभु जी हरे कृष्णा सुनील प्रभु હરે जी કૃષ્ણ हरे कृष्णा માતાજી. હરે કૃષ્ણ. ખૂબ 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 સ્વાગત છે આપનું. હવે આપણે ગઈકાલે 14મો અધ્યાય લીધો, પ્રકૃતિના 3 ગુણો. બહુ ઈઝી અધ્યાય હતો ને સમજવો, કે તકલીફ પડી સમજવામાં? આઈ થિંક બહુ આપણો પ્રેક્ટિકલી અધ્યાય હતો અને સમજવામાં ખૂબ ઈઝી હતો. અને આપણને થોડી થોડી તો બધાને ખબર જ હતી કે આપણને આવા બધા ગુણ વિશે આપણે સમજ્યા હતા. ઘણા વખત આપણે કહેતા હોય છીએ તમો ગુણી છે, જો ને આવું બોલે છે. એટલે જનરલી થોડું થોડું તો બધાને ખબર હતી ને આપણને, કે આપણે ગુણો આવા સત્વ ગુણ હોય, રજો ગુણ હોય, અને સાંભળેલું હોય ને થોડું, તો પછી સમજવું થોડુંક ઈઝી થઈ જાય છે, બરાબર ને? તો આપણે ગઈકાલે 3 ગુણો વિશે સમજ્યા, અને એ 3 ગુણોમાં આપણે રહેતા હોઈએ છીએ. આપણે બધા એ પણ જોયું કે કઈ રીતે આપણો સ્વભાવ છે એ કઈ રીતે ખરાબ હોય છે. તો આપણને હવે ખબર પડી જશે કે હા, હવે આપણે આ વસ્તુ ના કરવી જોઈએ ને. કારણ કે હવે આપણને ખબર પડી ગઈ કે આવું હોય તો તમોગુણી કહેવાય, આવું હોય તો રજોગુણી કહેવાય. તો આપણને આપણો સ્વભાવ છે એ આપણને ચેક કરવાની આપણને એક હવે તક ઊભી થઈ ગઈ છે, અને આપણે એ પ્રમાણે વર્ક કરી શકીએ છીએ. તો આ જે 3 ગુણો છે, તો 3 ગુણોમાં સત્વગુણ શ્રેષ્ઠ છે, બરાબર ને? હા કે ના? સત્વગુણ શ્રેષ્ઠ છે કે નહીં? હા. હા પ્રભુ માતાજી. હા માતાજી હા.
જો આપણને ભૌતિક સંસારના રીતે જોવા જઈએ તો Yes. સતોગુણ સારો છે, પણ જી. આધ્યાત્મિક લોકના રીતે જોવા જઈએ તો ના. હા યસ, જો બધા મોટા ભાગના જે આપણને સમાજની અંદર જે સારું સારું શીખડાવે છે ને, એ મોટા ભાગના બધા આપણને સત્વગુણ સાધી સુખ જેને કહેવાય ને સત્વગુણ સુધી એ આપણને પહોંચાડી શકે છે. કોઈ પણ ધર્મને આપણે ફોલો કરતા હોય તો એ આપણને ક્યાં સુધી પહોંચાડે છે? સત્વગુણ સુધી આપણને પહોંચાડી દે છે. પણ કોઈ પણ જગ્યાએ આપણને હજી સત્વગુણથી પણ ઉપર છે એવું આપણને ક્યાંય સમજાવવામાં આવતું નથી. ઇવન મને પણ પોતાને ખબર નહોતી કે સત્વગુણથી ઉપર પણ કાંઈ છે. હવે ખબર પડી કે સત્વગુણથી પણ ઉપર છે. એને કહેવાય છે શુદ્ધ સત્વ. અને એ શુદ્ધ સત્વ હોય તો જ આપણને આપણું ભગવાનનું ધામ મળી શકે છે. તો ભગવાને તો ગીતાની અંદર બીજા જ અધ્યાયમાં સમજાવ્યું હતું કે ત્રણેય ગુણોથી ઉપર ઉઠવાનું છે. હવે ત્યારે આપણને ગુણ વિશે ખ્યાલ નહોતો એટલે આપણે સમજાવ્યું નહીં, બરાબર. હવે આપણને ખબર પડી ગઈ કે 3 ગુણો શું છે અને 3 ગુણોથી ઉપર ઉઠીએ એટલે શું છે. આપણને ગઈકાલે સમજી ગયા કે ત્રણેય ગુણ છે એ આપણને બંધનમાં બાંધે છે. કોઈ પણ ગુણમાં આપણે કામ કરીએ તો પણ એ આપણને બંધનમાં બાંધે છે. હા, યસ કૃષ્ણ પ્રભુજી. હરે કૃષ્ણ માતાજી. આ નાની બેબી છે, એને કઈક બોલવું છે, બોલ. યસ, બોલો દો. યસ યસ, બોલ. રાધે રાધે. યસ સરદ, યસ પ્રભુજી. હા, એટલે ત્રણે સાંકળોથી બાંધે છે ને, લોખંડની Yes. સાંકળ, હા પછી ચાંદીની સાંકળ અને અને સોનાની સાંકળ. હા, એટલે સત્વગુણ જે છે સુખથી સત્વગુણી બાંધે હોય છે. હા, સોનાની સાંકળથી બંધન તો છે. સત્વગુણ, જી પ્રભુજી. સત્વગુણમાં આપણે બરાબર. શું કરતા હોય છે? આપણને ખબર છે કે આપણે નિયત ફરજ શું છે, નિયત કર્તવ્ય શું છે, અને એ રીતે આપણે વર્ક કરતા હોઈએ છીએ કે આપણને ખબર છે કે આપણું નિયત કર્તવ્ય કર્મ શું છે, અને આપણે આપણી બધી ફરજો બજાવતા હોઈએ છીએ. અને એ રીતે આપણે સત્વગુણમાં કામ કરતા હોઈએ છીએ અને એનાથી આપણને સંતોષ, સુખ પ્રાપ્ત થાય છે. અને આપણે એ સુખથી બંધનમાં આવી જઈએ છીએ. મેં તમને કાલે સમજાવ્યું હતું કે કઈ રીતે પછી આપણે ભગવાનની ભક્તિ કરી શકતા નથી. સેમ રજોગુણ અને તમોગુણ આપણે સમજ્યા કે 3 ગુણ છે એ આપણને બંધનમાં બાંધે છે. બંધનમાં બાંધે એટલે શું? કે આપણને ભગવાનની ભક્તિ કરતા રોકે છે. 3 ગુણ છે એમાં વર્ક કરીએ છીએ તો આપણને ભગવાનની ભક્તિ સુધી આપણે પહોંચી શકતા નથી. તો શું કરીએ તો ભગવાનની ભક્તિ મળે? તો આ 3 ગુણોથી ઉપર ઉઠીએ તો આપણને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય છે. તો એ પણ આપણે ગઈકાલે સમજ્યા. એનો જે મેઇન શ્લોક છે, કદાચ કોઈ ભક્તને ખબર હશે, કાલે આપણે એક બહુ સરસ શ્લોક હતો ગઈકાલના અધ્યાયમાં કે જે આ અધ્યાયનું નિષ્કર્ષ હતું. કયો શ્લોક હતો ગઈકાલના અધ્યાયમાં? મારા સિનિયર ભક્તને બધાને ખબર હશે. જેની અંદર આપણને ભક્તિમાં કઈ રીતે આપણે ઉપર ઉઠીએ, 3 ગુણોથી કઈ રીતે ઉપર ઉઠીએ આપણને એનો રસ્તો બતાવ્યો હતો ભગવાને કે આવું કરશો તો તમે 3 ગુણોથી ઉપર ઉઠી જશો. તો શું કરવાનું કીધું હતું ભગવાને આપણને? અનન્ય ભક્તિ. યસ, અનન્ય ભક્તિ. એ જ શ્લોક હતો, ભક્તિનો શ્લોક હતો. અવિચળ ભક્તિ એવું કંઈક હતું માતાજી. યસ યસ, અવ્યભિચારેણ ભક્તિ. મામ ચ યો અવ્યભિચારેણ ભક્તિ યોગેન સેવતે સગુણાન સંમતિ તે ત્યાન બ્રહ્મ ભૂયાય કલ્પતે. ભગવાને આપણને સમજાવ્યું કે તમે મારી અનન્ય ભક્તિ કરશો. અવ્યભિચારીના ભક્તિ વિશે આપણે બહુ સરસ સમજ્યા હતા. એ કરવાથી આપણને ભગવાન પ્રાપ્ત થશે. 3 ગુણોથી ઉપર ઉઠી શકીશું આપણે ભગવાને સમજાવ્યું આપણને. હવે આપણે આ અધ્યાયમાં શું જોવાનું છે? તો ભગવાને આપણને અત્યાર સુધી બધું કીધું કે હું જ ભગવાન છું, બરાબર, હું સર્વશ્રેષ્ઠ છું, બધું મારામાંથી ઉદ્ભવે છે, દરેક વસ્તુ જીવે કણે કણમાં હું છું. તો ભગવાને આપણને 14 અધ્યાય સુધીમાં આપણને દરેક વસ્તુ સમજાવી દીધી આપણને. હવે આ અધ્યાયમાં ભગવાન આપણને વિશેષ સમજાવે છે. શું સમજાવે છે? કે આપણને અત્યાર સુધી મને ગઈકાલે પણ એક માતાજીનો મેસેજ આવ્યો હતો કે તમે એમ કહો છો કે આ જગત તો દુખાલય છે, બરાબર. તમે તો નેગેટિવ વાત જ કરી રહ્યા છો. નેગેટિવ ને પોઝિટિવ આ શબ્દ બનાવ્યા છે આપણા વિદેશી લોકોએ. એ શબ્દ આપણો છે જ નહીં. નેગેટિવ પોઝિટિવ શબ્દ આપણો છે જ નહીં. તો કઈ રીતે તમે લોકો નેગેટિવ કહી શકો છો? કે અહીંયા આ જગત, ભગવાને કીધું છે કે આ જગત છે એ દુખાલય છે અને અહીંયા તમને સુખ પ્રાપ્ત થાય છે. તો સુખને કઈ રીતે, સુખની વ્યાખ્યા શું છે આપણી? કોઈ મને કહી શકશે તમે સુખ કોને કહો છો? પછી હું તમને સમજાવું કે ખરેખર સુખ કોને કહેવાય અને તમે જે સુખ કહો છો એ કઈ રીતે સુખ નથી. તમને સુખ કઈ રીતે, અત્યારે તમે જે સુખ ભોગવો છો એને તમે સુખ કઈ રીતે કહો છો? યસ હર્ષા માતાજી.
હરે કૃષ્ણ માતાજી. માતાજી, આપણા શરીરનું ઇન્દ્રિય આપણી જે છે એ આપણી શાંત થાય અને આપણી જે ઈચ્છા છે એ પૂરી થાય ત્યારે આપણે માની લઈએ છીએ કે આપણે સુખ મળી ગયું છે. યસ. બીજા કોઈને સુખ તમે સુખી છો મને કહો. તમે બધા સુખી જ છો. તો તમે કઈ રીતે સુખી છો એ મારે તમારે સમજવું છે. તમે બધા કહી શકો છો તમે સુખી છો, તો તમારી સુખની વ્યાખ્યા શું છે? તમે એમ કહો છો કે હા અમે સુખી છીએ. યસ દિવ્યાની માતાજી. હરે કૃષ્ણ માતાજી. હવે સુખમાં એવું છે કે આપણે મનથી જો બધી રીતે સુખ માનીએ તો સુખી હોય, મનથી જો દુઃખ માનીએ તો દુઃખી હોય. યસ. આપણે મનથી કોઈ વસ્તુને આપણે એમ સમજતા હોય કે આ કરવાથી આપને સુખ પ્રાપ્ત થાય છે, તો એ આપણા માટે સુખ છે, પણ બીજા માટે એ દુઃખની વસ્તુ પણ બની શકે છે એમ. એટલે Yes. આપણું મન જે વસ્તુથી તૃપ્ત થાય છે એને આપણે સુખ માનીએ છીએ, અને આપણું જે મન છે એ દુઃખી થાય છે કોઈ પણ કાર્ય કરવાથી, તો એને આપણે દુઃખ માનીએ છીએ. આધ્યાત્મિક રીતે આપણે નથી વિચારતા, પણ આપણે આપણા મનથી વિચારીએ છીએ. યસ યસ હરે કૃષ્ણ. યસ. આશાબેન માતાજી, સુખની વ્યાખ્યા તમારી શું છે? હા, હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ધન્યવાદ પ્રણામ. કેવું છે ખબર, ભૌતિક સુખ હોય કે આધ્યાત્મિક સુખ હોય, પણ ભૌતિક સુખમાં તો એ સુખી નહીં, બદલે આધ્યાત્મિક સુખ છે અંદરથી આત્માને જે આનંદ મળે ને, અને એમાં જે અંદરથી જે ફિલિંગ્સ થાય ને, કે આમ ભલે ગમે જેટલું દુઃખ હોય પણ અંદરથી આમ ફિલિંગ્સ લાગે કે અંદરથી આમ આત્માને આનંદિત હોય ને, એને સુખી કહેવામાં આવે છે. જી. તો હવે હું તમને સાદું એક્ઝામ્પલ આપું કે આપણને દરેક વસ્તુમાંથી સુખ જોઈએ છે. દાખલા તરીકે આપણને આજે હું અહીં બેઠી છું, બરાબર, તો હું એસીમાં બેઠી છું, તો મને એસીનો અનુભવ, સુખનો અનુભવ ક્યારે થયો? કે જ્યારે મને થોડી ગરમી લાગી, એ ગરમીનો અહેસાસ થયો, એ ગરમી જ્યારે એસી ચાલુ કર્યું તો મને એવું લાગ્યું કે હા મને મજા આવે. તો ભૌતિક દુનિયામાં જે પણ કંઈ આપણે સુખ પ્રાપ્ત કરીએ છીએ ને, કંઈ પણ, પછી આ વસ્તુ તમને મેં ખાલી એક્ઝામ્પલ આપ્યું કે આપણને જે પણ, દાખલા તરીકે મને ખૂબ તરસ લાગે છે અને હું પાણી પીવું છું, ત્યારે મને સુખની અનુભૂતિ થાય છે. ક્યારે સુખની અનુભૂતિ થઈ? કે જ્યારે મને તરસ લાગી ત્યારે. તરસ લાગી અને મેં પાણી પીધું, તો એ તરસ લાગી હતી એ મારું કેવું હતું? દુઃખ હતું. અને પાણી પીધું એ સુખ થઈ ગયું. તો દરેકે દરેક જગ્યા ભગવાન આપણને સમજાવે છે કે તમે જે પણ સુખની અનુભૂતિ કરો છો એની પાછળ દુઃખ જ છે. અને પછી તમે જે સુખ પ્રાપ્ત કરશો એ પાછું તમારું ક્ષણિક જ રહેવાનું છે. દાખલા તરીકે આપણને ભૂખ લાગે છે, આપણે જમીએ છીએ, બરાબર છે, તો સંતોષ થાય ભૂખ. પાછી ભૂખ કાયમ માટે સંતોષાય છે? એક વખત જમવાથી ભૂખ સંતોષાય છે ખરી? ના. પાછું ભૂખ તો બીજા દિવસે કે બીજા સમયે કે સવારે સાંજે બપોરે ભૂખ તો પાછી લાગે જ છે. તો આપણું જે સુખ છે એ ક્ષણિક છે, અને એ સુખને આપણે જે સુખ ગણીએ છીએ એ ખરેખર સુખ નથી. એ ભગવાન આપણને આજે સમજાવે છે. અને ભગવાન આખા ભગવદ ગીતામાં એમ કહે છે કે તમે જેને સુખ કહો છો એ સુખ નથી, એ સુખનો જેને કહેવાય આભાસ છે. અને કઈ રીતે આભાસ છે એ જે આપણે શીખવાનું છે આજે, કે આપણે જેને સુખ માનીએ છીએ એ ખરેખર સુખનો એક આભાસ માત્ર છે. કઈ રીતે છે એ આજે અત્યારે આપણને સમજવાનું છે. જો એ આપણે સમજી જશું ને, તો આ અધ્યાય સમજશું ને, તો ચોક્કસથી આપણે બીજું કઈ સમજવાની જરૂર નહીં રહે. આ અધ્યાય એટલો સરસ છે કે લોકો રોજ પઠન, આખા અધ્યાય એક તો સૌથી શોર્ટ અધ્યાય છે, અને શ્લોકો પણ બહુ સરસ છે, અને તમે પોતે પણ આખા અધ્યાયના શ્લોકો પાકા કરી શકો છો, એવો સરસ અધ્યાય છે. અને પૂર્ણ પુરુષોત્તમ યોગ, અહીંયા આપણને અધ્યાયના નામ ઉપરથી જ ખબર પડી જાય છે કે ભગવાન છે શ્રી કૃષ્ણ ભગવાન એ જ પૂર્ણ પુરુષોત્તમ છે, અને એ જ પૂર્ણ પુરુષોત્તમ સાથે યોગમાં, એટલે કે આપણે જોડાવાનું છે. તો કઈ રીતે એ આપણે થોડુંક અહીંયા હવે સમજીશું. થોડુંક ટેકનિકલ છે, સમજવું થોડું બી અઘરું છે. પેલો શ્લોક જ બહુ અઘરો છે, બરાબર, છતાં પણ આપણે પ્રયત્ન કરીશું. શ્રી ભગવાન ઉવાચ ઉર્ધ્વમૂલમ અધઃ શાખમ અસ્વસ્થમ પ્રાહુર અવ્યયમ છંદાસી યસ્ય પર્ણાની યસ્તમ વેદ સ વેદવિદ. ભગવાન બોલ્યા, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા, એમ કહેવાય છે કે એક શાશ્વત અસ્વસ્થ વૃક્ષ છે, જેના મૂળ ઉપરની તરફ અને શાખાઓ નીચેની તરફ છે, જેના પાંદડા વેદ મંત્ર છે. જે મનુષ્ય વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે. હવે નવા ભક્તને થશે આ ક્યાં વૃક્ષ લઈએ એવા, બરાબર ને? આપણે શું સમજતા હતા, ભગવાન શું કહેવા માંડ્યા? તો હવે અહીંયા ભગવાન પહેલા શ્લોકમાં આપણને દ્વિધામાં મૂકે છે.
પહેલા શ્લોકમાં ભગવાન આપણને જેને કહેવાય ને કે એકદમ ઘા કરે છે કે એક વૃક્ષ છે, એ વૃક્ષ કેવું છે, ઊંધું છે, મૂળ ઉપર છે, શાખા નીચે છે, એટલે ઊંધું વૃક્ષ થયું. એટલે તો ખબર પડી ગઈ કે એ વૃક્ષ એવું છે કે એના મૂળ ઉપર છે અને શાખાઓ નીચે છે. અને આ જે વૃક્ષ છે ને, એ વૃક્ષ છે આપણું ભૌતિક જગત છે. કઈ રીતે? ભગવાન આપણને સમજાવશે કે આપણે જે રહીએ છીએ એ ખરેખર જે સાચું વૃક્ષ છે ને, એનું ઊંધું એટલે પ્રતિબિંબ હોય. જ્યારે તમે કોઈ જગ્યાએ બેઠા હોય, તમને અહીંયા સમજાવવામાં આવશે કે કઈ રીતે કે જો આ એક વૃક્ષ છે તો વૃક્ષનું જયારે પ્રતિબિંબ પડે પાણીમાં તો ઊંધું દેખાય, બરાબર. ઉપર વૃક્ષ સાચું વૃક્ષ છે, પ્રતિબિંબ છે એમાં આપણને શું દેખાય? મૂળ ઉપર દેખાય, અને વૃક્ષનો જે પાંદડા અને ડાળખીઓ છે કેવા દેખાય? આપણને નીચે દેખાય. ખ્યાલ આવ્યો? સાચું વૃક્ષ ક્યાં છે? ઉપર છે. તો ભગવાન આ શ્લોકમાં એમ સમજાવે છે કે તમે જેને સુખ કહી રહ્યા છો, તમે જે ભૌતિક જગતમાં છો, એ આધ્યાત્મિક જગતનું ઊંધું પ્રતિબિંબ, એટલે કે એ સાચું પ્રતિબિંબ નથી, એ આભાસી છે. જેને તમે જ્યાં તમે રહો છો એ જગત છે ને, એ ઊંધું જગત છે, આભાસી છે. તો જે વસ્તુ આભાસી હોય સાચું હોય કેવી રીતે શકે? આપણે બધા એમ કહીએ છીએ અમે સુખી છીએ, અમારી પાસે બધું ભૌતિક સુખ સુવિધા બધું છે, પણ ભગવાન એમ કે છે એ તો આભાસી છે, સાચું નથી. શું છે? એ છે પ્રતિબિંબ છે. અને એમાં એને તમે કેમ પ્રતિબિંબ તરીકે માની અને પ્રતિબિંબને કેમ સાચું માની લો છો? તો ભગવાન સમજાવે છે કે એના પાંદડા છે ને, એ વેદ મંત્રો છે. તો પાંદડા વેદ મંત્રો એટલે શું? તો તમને બધાને કદાચ ખબર ના હોય તો કહું કે વેદોની અંદર શું આપણને આપેલું છે કે કોની પૂજા કરવાથી આપણને શું પ્રાપ્ત થશે, એ વેદની અંદર આપેલું છે. તો આપણે બધા એને આકર્ષાય છે. આપણા જે ભૂદેવો છે એ આપણને લગ્ન ન થતા હોય તો લગ્ન થાય એવા ગ્રહ બતાવે, એવી સ્તુતિ કરાવડાવે. પછી તમારો કઈ ગ્રહ દોષ હોય તો તમને એનું નિવારણ કરાવે છે ને. તો આ બધું છે એ વૈદિક જ્ઞાન છે, અને એ જ્ઞાન થકી આપણને ભૌતિક સુખ સુવિધા આપણને સારી મળી રહે છે, અને આપણને એ શ્રેષ્ઠ લાગે છે. કારણ શું થાય છે કે જ્યારે આપણને ભૂદેવો આપણી શંકાનું નિવારણ કરે છે ત્યારે આપણને સુખ પ્રાપ્ત થાય છે, અને એ સુખ થતી આપણે એને આકર્ષાઈ જઈએ છીએ, અને પછી આપણે એક સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધતા જઈએ છીએ, અને એમાં ને એમાં આપણે રચ્યા પચ્યા રહી જઈએ છીએ. તો ભગવાન શું કે છે? જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે ને, તે વેદોનો જ્ઞાતા છે. હવે ખરેખર વેદની અંદર જે આપેલું છે, તો વેદોનો અંતિમ ઉપદેશ શું છે, વેદોનું લક્ષ્ય શું છે, એ આજે આપણે આજના અધ્યાયમાં સમજીશું. ભગવાન આપણને આજે જ કહેશે કે સર્વોચ્ચ જે વેદનો ઉદ્દેશ શું છે. તો વેદેશ સર્વેર અહમ વેદ વેદ્યો. ભગવાન સમજાવે છે આજના અધ્યાયમાં કે વેદોમાં જાણવા લાયક તો હું જ છું. વેદોનો જ અંતિમ ગોલ છે, અંતિમ ઉદ્દેશ્ય છે, એ તો ભગવાનને જાણવા એ છે. પણ આપણે શું કરીએ છીએ? વેદોની અંદર જે ભ્રમિત બધું કરેલું છે એ આપણને ભૌતિક સુખ સુવિધા મળે છે એ પ્રમાણે આપણે એ લઈ લઈએ છીએ, અને એ રીતે આપણે એમાં ઉલઝાઈ જઈએ છીએ, આપણે અટવાઈ જઈએ છીએ. એટલા માટે એ જે વેદ મંત્રો છે એના કારણે આપણે ભૌતિક જગતમાં સુખ ને દુઃખમાં આપણે અટવાઈ જઈએ છીએ. પણ જે લોકો આ વૃક્ષને જાણશે કે આ વૃક્ષ ખરેખર આભાસી છે, સાચું નથી, તે જ વેદોનો જ્ઞાતા છે. પહેલા તો ભગવાન અહીંયા એ સમજાવે છે કે વેદોનો જ્ઞાતા કોણ છે. હવે તમને આ સમજાવે કે વૃક્ષ કેવી રીતે ઊંધું છે. આપણે ઊંધા લટક્યા હોય તો પણ વૃક્ષ આપણને ઊંધું દેખાઈ શકે છે. જો નાના હોય અને આપણે ખૂબ તોફાની હોય તો આવું કર્યું હોય, અને આવું કર્યું હોય તો ઊંધા લટકા હોય, બરાબર. તો આપણને ખબર પડે કે ઊંધા લટકી તો બધું આપણને ઊંધું દેખાય. હવે ભગવાન આ ભૌતિક જગતની અંદર આપણને કઈ રીતે સાચી દુનિયામાં આપણે જવાનું છે, તો એ આ ચિત્ર ઉપરથી ભગવાન આપણને સમજાવે છે. આપણને આ આધ્યાત્મિક જગત બતાવે છે, અને આ છે ભૌતિક જગત. અને આ જે બ્રિજ છે ત્યાં બહુ જ મજા આવે છે આપણને. આપણે બ્રિજ ઉપર ઉભા છીએ આપણે, અને આપણે અહીંયા બહુ સરસ હવા આવે છે, બહુ સરસ એટમોસ્ફિયર છે, અને આપણે છે ને એમાં ને એમાં એના આનંદમાં આપણે એવા રચ્યા પચ્યા રહી જઈએ છીએ કે આપણને ખબર નથી પડતી ક્યારે આ બ્રિજ તૂટી જશે. વીજળીના ચમકારે મોતીડા પરોવાય પાનભાઈ, અચાનક અંધારા થશે, અચાનક પ્લેન ક્રેશ થશે, અચાનક શું થશે આપણને ખબર નથી. પણ આપણે તો અત્યારે જે કઈ છે એની અંદર આપણે ખૂબ સુખ માનીએ છીએ અને એમાં જ આનંદ રાખીએ છીએ. ભગવાન એમ કે છે કે આ એક બહુ સરસ મેં જગત બનાવ્યું છે, તું ચાલીને ત્યાં મારી પાસે આવી જા. અને આ જે ભૌતિક જગત છે એ ભૌતિક જગતમાં તને ક્યારેય સુખ પ્રાપ્ત નહીં થાય, કારણ કે એ ભૌતિક જગત છે જ દુઃખાલય. જેમ તમને હમણાં પણ સમજાવ્યું કે આપણે બધા સુખ છે કહી રહ્યા છીએ, એ કઈ રીતે સુખ છે? તો એ આપણું સાચું સુખ નથી, કારણ કે આ ભૌતિક જગત જ
આધ્યાત્મિક જગતનું પ્રતિબિંબ છે, આભાસી જગત છે. તો આભાસી જગતમાં સાચું સુખ હોઈ શકે નહીં. દાખલા તરીકે આપણે અરીસામાં જોતા હોઈએ, બરાબર, અને અરીસામાં જોતા જોતા આપણે જમીએ તો શું અરીસામાં જો આપણે અરીસાને ખોરાક આપીએ તો શું આપણે જમી લેવાય છે? નથી જમાતું. કારણ કે એ ખોરાક આપણે પોતાને આપવો પડે તો જ આપણે જમી શકીએ. પ્રતિબિંબને અરીસા સામે, તમે અરીસાની સામે બેઠા હોય અને અરીસાને તમે જમવાનું આપો તો પેટ ભરાય નહીં, પણ આપણે સમજી શકતા નથી. એટલે ભગવાન સ્પેશિયલ આખો અધ્યાય એના માટે આપે છે, કઈ રીતે આ જગત ભૌતિક જગત છે એ કઈ રીતે આધ્યાત્મિક જગતનું ઊંધું પ્રતિબિંબ છે. અહીંયા જે પણ કઈ છે, પ્રેમ છે તો પ્રેમ પણ આધ્યાત્મિક જગતનું વિકૃત સ્વરૂપ છે. તો ઘણા એમ કહેશે એવું કેવી રીતે હોય? હું તમારા બાળકને ખૂબ પ્રેમ કરું છું, હું તમારા પતિને ખૂબ પ્રેમ કરું છું. તો હવે ભગવાન સમજાવે છે કે કઈ રીતે આપણો સાચો પ્રેમ છે એ કોને ખરેખર કરવાનો હોય છે. તો એ ભગવાન અહીંયા આપણને સમજાવશે કે આ જગતની અંદર કઈ રીતે સાચો પ્રેમ અને સાચું સુખ છે. તો હવે પાછું આ વૃક્ષ બાબતે ભગવાન આગળ કહે છે કે આ વૃક્ષની શાખાઓ ઉપર અને નીચે છે અને પ્રકૃતિના 3 ગુણો દ્વારા પોષણ પામે છે. તો આ જે વૃક્ષ છે એની શાખાઓ છે ને, એ શાખાઓ ઉપર નીચે કેમ છે? તો ઘણી વખત તમે જે વડનું વૃક્ષ તમે જોશો ને તો એની અંદર કેવું થાય કે એનું જે મૂળ હોય ને એ પાછું એમાંથી વૃક્ષ થાય, પાછું એમાંથી વડવાયું થાય, એની પાછી વડવાયું નીચે જાય, પાછી એ પણ પાછી મોટી થાય, એ જમીનમાં જાય અને એ પાછું મૂળ થઈ જાય. તમે આવું વૃક્ષ બધાએ જોયું હશે, બરાબર. હવે એમાં ખબર પડતી નથી કે ખરેખર સાચું વૃક્ષ ક્યાં છે, નથી ખબર પડતી ને. જ્યારે તમે કબીરવડ જશો તમે, બરાબર, તો ત્યાં તમે જોશો કે તમને બધા જગ્યાએ મોટી મોટી તમને એકદમ ખૂબ ખૂબ થડ દેખાશે. સાચું મૂળ, સાચું વૃક્ષનું થડ આપણને ખબર પડતી નથી. તો શા માટે? તો આપણે શું કરીએ છીએ કે આ વૃક્ષને કેવી રીતે મોટું કરીએ છીએ? આપણે જે 3 ગુણો છે આપણે ગઈકાલે સમજ્યા કે એ પ્રમાણે આપણે કર્મ કરીએ છીએ. અને સકામ કર્મ એટલે મેં કાલે સમજાવ્યું હતું કે પુણ્ય કર્મ. એ પુણ્ય કર્મ આપણે આપણા ગુણ પ્રમાણે કરીએ છીએ અને પછી આપણે વૃક્ષને મોટું કરીએ છીએ. કઈ રીતે? કે આપણે અલગ અલગ યોનિમાં જન્મ લઈએ છીએ, ઘડીકમાં ઉપર ઘડીકમાં નીચે. એટલે શું? ગઈકાલે આપણે ભૌતિક જગત જોયું હતું ને કે 14 લોક છે. એ 14 લોકમાં આપણે કોઈ વાર ઉપર જઈએ છીએ, કોઈ વાર નીચે જઈએ છીએ. તો એ રીતે ભગવાન કહે છે કે આપણે ઉપર પણ જઈએ છીએ અને નીચે પણ જઈએ છીએ. થોડુંક સમજવું અઘરું છે, પણ વૃક્ષને તમે સમજી લેશો ને કે ખોટું વૃક્ષ છે, ઊંધું વૃક્ષ છે, તો સમજણ થોડીક પડશે. તો હવે ભગવાન એ સમજાવે છે કે શું કરવાનું છે. જ્યારે આ ભૌતિક જગત છે એ ભૌતિક જગત જો ખોટું હોય તો શું કરવું પડે? તો ભગવાન અહીં આગળ હવે સમજાવે છે કે આ જગતને તમારે શું કરવું કે વાસ્તવિક જે સ્વરૂપની અનુભૂતિ છે, બરાબર, આ જગતમાં થતી નથી. કારણ કે ઊંધું વૃક્ષ છે, બરાબર. કોઈ સમજી શકતું નથી કે આનો આદિ ક્યાં છે, અંત ક્યાં છે. આપણા કેટલા જન્મ થયા છે આપણને ખબર જ નથી. કેટલા જન્મથી પાર કરી અને આપણે આજે અહીં આવ્યા છીએ આપણને નથી ખબર, બરાબર. અને એ રીતે આજે આપણે 7મા અધ્યાયમાં શીખ્યા હતા કે જ્યારે આપણને જ્ઞાન થઈ જાય છે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, તો પછી એનો અર્થ એમ થયો કે આની પહેલા આપણે યોગી પણ બની ગયા છીએ, આપણે ઘણા તપસ્યા પણ કરી લીધા છે, બરાબર, ઘણા જન્મ લીધા છે આપણે, અને પછી આપણને જ્ઞાન થયું છે. તો જ્યારે આપણને આ જ્ઞાન થાય છે તો ત્યારે આપણે અહીંયા સમજવાનું છે કે આપણા કેટલા જન્મ થઈ ગયા છે, કેટલા જન્મ આપણા લઈ લીધા છે, આપણને ખબર નથી કે કેટલા જન્મ લીધા છે અને કેટલા જન્મ આપણે લેવાના છે. તો પછી જો આપણને ખબર પડતી ન હોય તો શું કરવું જોઈએ? તો આને વિરક્તિના શસ્ત્ર વડે નિશ્ચયપૂર્વક કાપી નાખવું જોઈએ. આ ભૌતિક વૃક્ષ છે, જે વૃક્ષ ખરેખર સુખ આપણને આપતું નથી, તો પછી આપણે આ જગતને વિરક્તિ એટલે કે આપણે જે પણ કામ કરીએ છીએ એ કામમાં આપણે વિરક્તિ, વૈરાગ્ય ઉત્પન્ન કરવાનો છે અને સમજવાનું છે કે આપણે જે પણ ભોગવી રહ્યા છીએ એ સાચું નથી. એ આપણે ક્યારે થશે? આપણને કે જ્યારે ભગવાનનું શરણ લેશું ત્યારે, બરાબર. પૂર્ણ પુરુષોત્તમ ભગવાનનું શરણ લેવાથી આપણને આ વસ્તુની આપણને અનુભૂતિ થશે, ફક્ત અનુભૂતિ થશે આપણને. જ્યારે આપણને સમજણ પડી જશે કે ભગવાન કોણ છે અને પછી આપણે કોણ છીએ એ પણ આપણને ખબર પડી જશે અને પછી આપણે આગળ ક્રિયા કરશું. એટલે પછી આપણનું જે આ ભૌતિક જગતમાં જે આપણે રહીએ છીએ અને એ જગતમાં આપણે કઈ રીતે વિદાય લેવાની છે. જો આપણે બધાએ અહીંથી ભગવતધામ જતું નથી રહેવાનું, એટલે કે આપણે મૃત્યુનો શરણ નથી થઈ જવાનું. આ જ જગતની અંદર આપણે અહીંયા જ રહી અને કઈ રીતે વિરક્તિ પ્રાપ્ત કરવાની છે એ ભગવાન આપણને જ્ઞાન આપી દેશે. બધું જ કરવાનું આપણે. પણ જ્યારે કોઈ આત્મ સાક્ષાત્કાર વ્યક્તિ હોય એ આપણે આગળ જોઈશું કે કઈ રીતે બધું જ કરે, આપણી જેવું જ જીવન જીવે, આપણી જેમ જ નોકરી કરે, આપણી જેમ જ બાળકો સાથે સમય વ્યતીત કરે, આપણી જેમ જ બધું કરે, છતાં પણ એને એ વસ્તુથી વિરક્ત હોય છે. કામ કરતા કરતા આ સુખ ભોગવતા ભોગવતા એ ભગવાનના નામના સ્મરણમાં સતત વ્યતીત હોય છે. એ મનમાં એવો વિચાર કરતો હોય છે કે હું જે પણ કરું છું
એ કરવાથી મારું જે ગોલ છે, દાખલા તરીકે ઘરમાં બધા વ્યક્તિ છે, એને હું કઈ રીતે ભગવાનની ભક્તિ આપી શકું, કઈ રીતે હું ભગવાન પ્રત્યે શરણાગત થઈ શકું, કઈ રીતે હું મારા શરીરનો ઉપયોગ કરી અને ભગવાનની સેવા કરી શકું, કઈ રીતે હું આ સમાજને ઉપયોગી થઈ શકું. સમાજને ઉપયોગી થવું એટલે શું? સમાજને ઉપયોગી થવું એટલે શું? કે અનાથ આશ્રમ બનાવવા, કે પછી બધે દાન કરવું, બરાબર, તપ કરવું, એ સાચું છે. એ આપણે આગળ સમજી ગયા કે માનવ સેવા એ પ્રભુ સેવા નથી. જ્યારે આપણે પ્રભુ સેવા કરીશું તો માનવ સેવા ઓટોમેટિક થઈ જશે. કોઈ એક વ્યક્તિ હોય, એ વ્યક્તિને તમે ભગવાન વિશે જ્ઞાન આપશો તો ઓટોમેટિક એને પોતાનું જે અત્યારનું જે આપણે જે ભૌતિક દુઃખ છે એને લાગશે જ નહીં. આપણને જયારે પોતાનું આ દુઃખ છે એ દુઃખ જ નહીં લાગે અને એને સાચું સુખ છે એની શોધમાં જતું રહેશે, એટલે ઓટોમેટિક આ દુઃખ છે એ એની સુખમાં એનો કન્વર્ટ થઈ જશે. તો ભગવાન હવે આપણને સમજાવે છે કે આપણે શું કરવું જોઈએ. તો હવે આ બે જગત છે, ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત. તમે એમ કીધું કે બે જગત છે, તો બે જગતમાં ફેર શું છે? બરાબર. તો આ ભૌતિક જગત છે, એક તો પેલા વાસ્તવિક આપણને લાગે છે પણ વાસ્તવિક નથી, એ આપણે આદ્યમાં શીખ્યા. બરાબર, વાસ્તવિક છે પરંતુ અસ્થાયી છે. હવે આ જે ભગવાને જગત બનાવ્યું છે, તો જે વસ્તુ ભગવાન બનાવે ને એ દિવ્ય જ હોય, કારણ કે ભગવાને બનાવ્યું છે. જે જગત છે આપણે એમ કહીએ છીએ કે ઊંધું છે, આભાસી છે, છતાં પણ એ વાસ્તવિક છે, કારણ કે એ ભગવાને બનાવ્યું છે અને એ આપણા માટે બનાવ્યું છે. પરંતુ એ ક્ષણિક છે, અસ્થાયી છે. કેવું ક્ષણિક છે એ આપણે જોયું કે ભગવાન શ્વાસ અંદર લે છે તો બધા જગત છે અંદર જતા રહે છે. તો એનું આયુષ્ય કે આખા જગતનું આયુષ્ય પણ ક્ષણિક થયું છે. અને આધ્યાત્મિક જગત છે એ કાયમી છે. આધ્યાત્મિક જગતમાં પ્રેમ સાચો છે. અહીંયા આપણું પ્રેમનું વિકૃત સ્વરૂપ છે, જેને આપણે વાસના કહી શકીએ છીએ. સાચું સુખ આધ્યાત્મિક જગતમાં છે, અહીંયા કામ ચલાવ સુખ છે. આપણે હવે આગળ શીખીશું. અહીંયા આપણા જે સંબંધો છે, આપણને એમ થાય કે આપણા પતિ પત્નીના, પિતા પુત્રના સંબંધો બધા છે, બરાબર. તો હવે આપણને યાદ નથી કે આપણા આગળ પણ પિતા હતા, આગળ પણ પત્ની હતી, એ આપણને યાદ નથી. આપણે તો અનેક પત્નીઓ, અનેક બાળકો થઈ ગયા છે, પણ આપણને ખબર નથી. આ જગતની અંદર અત્યારે પણ આપણા સંબંધો છે એ ક્ષણિક છે. આપણું જયારે મૃત્યુ થશે ત્યારે કોઈ આપણી સાથે આવવાનું નથી, આપણને ખબર છે. આપણું શરીર પણ આપણો સાથ નથી આપવાનું. જયારે મૃત્યુ થાય છે તો શરીરને પણ અગ્નિસ્નાન દઈ દેવું પડે છે. તો આત્મા સાથે તો કોઈ જાય છે? આત્મા સાથે ફક્ત ને ફક્ત મન, બુદ્ધિ, અહંકાર જાય છે. તો આપણો જે બીજું એક અજ્ઞાન છે, આપણું કયું અજ્ઞાન છે? કે આપણે ખાલી હાથે આવ્યા છીએ અને ખાલી હાથે જવાના છીએ. તો આમાં આપણું અજ્ઞાન શું થયું? કોઈ કહી શકશે? આ આપણું અજ્ઞાન છે. કઈ રીતે અજ્ઞાન છે? મેં હમણાં જ કહી દીધું. જેટલું ભગવાનનું નામ લેશું એ સાથે લઈ જઈ શકશું. હરે યસ, કૃષ્ણ. હરે યસ. કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. મન, બુદ્ધિ ને અહંકાર જે છે એ આપણે ભક્તિથી જો તરબોળ કરી દઈએ તો યસ, ભરેલા હાથે જ ઉપર જવાના છે, ખાલી યસ, હાથે જવાના જ નથી. યસ. આપણો આપણે જન્મ આવીએ થયો છીએ. છે, ખાલી હા, નથી થઈ ગયો. હા, ખાલી આપણે નથી થયો, આવીએ છીએ. આપણે ભગવાન પ્રાપ્તિ માટે થયો છે. યસ. આપણે જયારે જન્મ થાય છે ને ત્યારે પણ આપણું સૂક્ષ્મ શરીર સાથે જ હોય છે. મન, બુદ્ધિ, અહંકાર સાથે લઈને જ આવીએ છીએ આપણે. તમે જોશો કે ઘણા બાળકો હોય છે એકદમ 2-2, 3-3 વર્ષના હોય છે ને શ્લોક બોલતા હોય છે. તો આ જ્ઞાન ક્યાંથી લઈને આવ્યા? એ આગલા જન્મમાં લઈને આવ્યા છે, બરાબર. ઘણું બાળક કેવું હોય છે કે જન્મતા હોય તો જન્મતા હોય, યસ, ઘણા, હા, યસ, બરોબર. ઘણા બાળકો, હા, ધાર્મિક માતાજી, ઘણા બાળકો એવા હોય છે કે જન્મતા વેદ એને ભગવાને એવું શરીર આપ્યું છે કે હાલી ચાલી શકે નહીં, બોલી શકે નહીં. તો આ એના આગલા જન્મના કર્મ છે. તો એ મન, બુદ્ધિ, અહંકાર છે, કર્મ છે, એ સાથે લઈને આવે છે. તો આપણો જે એક અજ્ઞાન છે કે ખાલી હાથે આવ્યા છીએ, ખાલી હાથે જવાના છે, એ આપણું એક અજ્ઞાન છે. જો આપણને ભગવદ્ ગીતામાંથી ધીમે ધીમે કેટલા આપણા અજ્ઞાન છે એ આપણને ધીમે ધીમે ખબર પડે છે, બરાબર. તો આ રીતે આપણે આ વસ્તુ છે હવે આપણે સમજીશું કે ત્યાં આધ્યાત્મિક જગતમાં બિલકુલ ત્યાં ખૂબ આનંદ છે, બરાબર. ત્યાં કોઈ ઉદાસી નથી. અને ત્યાં આપણી જે વાસ્તવિક સમસ્યાઓ કઈ છે? કોઈ કહી શકશે? આપણી વાસ્તવિક સમસ્યાઓ ત્યાં ગેરહાજર છે. વાસ્તવિક સમસ્યા આપણી કઈ છે? બધાની જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ. માતાજી હરી બોલ. જો આ વસ્તુ તો કોઈ પણ વ્યક્તિ છે એ જન્મે અને મરે ત્યાં સુધી સાથે જ રહેવાની છે. તો આ સમસ્યા ત્યાં છે જ નહીં. ત્યાં આપણું જન્મ પણ નથી. ત્યાં આપણું જે શરીર છે ને એ એવું દિવ્ય છે કે એ ઘરડું પણ થતું નથી અને એ નાનું બાળક પણ થતું નથી. એટલે કે મીન્સ કે એ સ્થિર છે શરીર. આપણું જે શરીર છે એ ત્યાં છે. એ જયારે આપણે વૈકુંઠમાં જઈએ તો આપણું જે શરીર છે એ ભગવાન જેવું જ થઈ જાય છે. તો એ રીતે આપણું શરીર છે એને કોઈ દુઃખ જ નથી. એને અહીંયા નથી ભૂખ લાગતી, ત્યાં તરસ લાગતી, બરાબર. તો એ રીતે આધ્યાત્મિક જગત છે, અહીંયા ખૂબ આનંદ છે.
તો આ વસ્તુ આપણે સમજ્યા કે આપણે કઈ રીતે જન્મ મૃત્યુ જરા વ્યાધિમાંથી. તો હવે આપણો સંબંધ ભગવાન સાથે કેમ કરવો જોઈએ? આપણે શા માટે આપણે બધા એમ કહીએ છીએ કે આ સંબંધ છે તમારા? હવે અત્યારે જે બધા કોઈ બી ભક્ત નવા હશે તો હવે સમજી ગયા હશે, બરાબર, કે કઈ રીતે આપણો સાચો સંબંધ ભગવાન સાથે છે, કઈ રીતે આપણે છે અત્યારે જે સંબંધ છે આપણા બધા એ બધા ખોટા છે. તો ખોટા છે પણ છતાં ભગવાને આપ્યા છે ને તો એ નિભાવવાના છે. આ જે સંબંધ છે અત્યારે એ આપણે પેદા નથી કર્યા, આપણા માતા પિતા પણ આપણે પેદા નથી કર્યા, એ આપણને ભગવાને આપ્યા છે. આપણને બાળકો પણ આપણને ભગવાને આપ્યા છે. તો જે ભગવાને આપ્યું છે તો એ વસ્તુ છે, એ વસ્તુ આપણે જેને કહેવાય એ સંબંધ નિભાવવાનો જ છે. એને આપણે છોડી દેવાનું નથી. પણ આપણે સમજવાનું શું છે કે ખરેખર આપણો જે કાયમી સંબંધ જે છે એ સંબંધ એને આપણે પ્રસ્થાપિત કરવાનો છે. અને એના માટે શું કરવું પડશે? આપણે ભગવાન સાથે સંબંધ પ્રસ્થાપિત કરવો હશે તો શું કરવું પડશે? આપણે આમાં જ જવાબ આપે છે, સાચું સંગઠન જોશે. કે આપણો જેવો સંઘ હશે ને, આપણને તો ભૌતિક દુનિયામાં આપણને કહેવત છે સંઘ એવો રંગ. તો આપણું સંગઠન જેવું હશે ને એવા જ આપણને ગુણો પ્રાપ્ત થશે અને એવા જ આપણે કર્મ કરીશું. તો હવે આપણે આપણું સંગઠન કેવું હોવું જોઈએ એ પણ આપણે સમજવાનું છે. જો આપણે અત્યારે ક્લાસમાં હોઈએ છીએ, અત્યારે આપણે સાંભળીએ છીએ, સાવું આપણે સાંભળીએ છીએ તો સારું લાગે છે. પછી ક્લાસ પતી જશે, પછી ભાઈબંધ દોસ્તાર સાથે બેસી જશું, પછી ટીવી જોશું તો તરત આપણે છે ને એવા થઈ જશું આપણે. તો હવે આપણો સંઘ છે એ કાયમ માટે રહેવો જોઈએ. તો શું કરવું પડશે? નેક્સ્ટ બેચ આપણી ચાલુ થઈ જવાની છે 21મી જુલાઈથી. તો બધાએ ફરીથી રજીસ્ટ્રેશન કરાવી દેવાનું છે. કારણ કે વારંવાર આપણે એક ને એક વસ્તુ સમજીશું તો આપણને ખબર પડશે. કારણ કે શું છે કે સારી વસ્તુઓને ગ્રહણ કરતા વાર લાગે. હંમેશા ભૌતિક દુનિયાની અંદર પણ આપણે અમુક સાચી ટેવ પાડવી હોય તો આપણને 21 દિવસ લાગે છે. તો હવે આપણે જે વસ્તુ કોઈ દી કરી નથી, આપણે અનેક જન્મો સુધી નથી કરી અને એ હવે આપણે કરી રહ્યા છીએ, તો એમાં ટકવું હશે, એ કરવું હશે તો આપણે સંગઠન જોશે. સવારે બધાને ભાગવતમ ક્લાસમાં બધા 7 વાગે રોજ આવો. નિત્યમ ભાગવત સેવયા થાય છે. કારણ કે એ સંગઠન છે. એ સંગઠનમાં રહેવાથી આપણી ભક્તિમાં હંમેશા ઉન્નતિ થશે. એકલા ભક્તિ થશે નહીં. કોઈ પણ વ્યક્તિ એકલી ભક્તિ ક્યારે કરી શકતું નથી. કારણ કે ભક્તિ ખરેખર અઘરી છે. ભક્તિ એટલે શું? તો ભક્તિની અંદર આપણે 4 નિયમોનું પાલન કરીએ છીએ. જે કોઈ વ્યક્તિ ચા કોફી પીતો હોય અને પછી એમ કે હું તો બહુ ભક્તિ કરું છું, તો કોઈ દિવસ એ ભક્તિ થઈ શકે નહીં. કારણ કે એ જે ચા કોફી છે એની અંદર જ આપણને ખબર છે કે નશાકારક દ્રવ્ય આવે છે, કેફીન આવે છે. તો એ જયારે આપણે લઈએ છીએ તો ભગવાન પાસે જઈ શકતા નથી. તો આવી રીતે જ્યારે કોઈ ભક્તિ કરતું હોય અને એમ કે અમે ભક્તિ કરીએ છીએ તો એ ભક્તિ ખરેખર ભક્તિ નથી. સાચી ભક્તિ કોને કહેવાય એ પણ આપણને ભગવદ ગીતામાંથી સમજવા મળે છે કે સાચી ભક્તિ કોને કહેવાય. જે લોકો અત્યારે આપણને કદાચ બધાને ખબર હશે કે ભાગવતની અંદર એક આખો દ્રષ્ટાંત આવે છે કે ભક્તિ દેવી છે એ ગુજરાતમાં આવીને ઘડા થઈ ગયા હતા. કારણ કે આપણા ગુજરાતની અંદર ભક્તિના નામે ખૂબ દંભ ચાલી રહ્યો છે. આપણે બધા એમ કહીએ છીએ કે અમે ધર્મ કરીએ છીએ, અમે ધાર્મિક છીએ, અમે ભક્તિ કરીએ છીએ. ધર્મ એટલે શું, ધાર્મિકતા એટલે શું આપણને ખબર જ નથી. એ આપણને ભગવદ ગીતામાંથી જાણવા મળે છે. તો એ બધું પ્રાપ્ત કરવું હશે તો આપણે સાચું સંગઠન આપણે પ્રાપ્ત કરવું પડશે. અને એ સાચું સંગઠન આપણને ક્યાં મળે છે? અહીંયા જ મળે છે. આપણે બધા બહુ નસીબદાર છીએ કે આપણને ઘરે બેઠા આપણને ગંગા આપણને મળી છે અને ઘરે બેઠા આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ છીએ. જો આપણે બધા એટલા બધા વ્યસ્ત છીએ આપણા જીવનની અંદર કે આપણને હું તમને એમ કહું, આટલામાંથી કેટલા જણા રોજ મંદિરે જઈ શકે છે અને કદાચ મંદિરે જતા હશે તો સાચી ભક્તિ કરી શકે છે. અત્યારે હું જોઉં છું મંદિરની અંદર, અહીંયા અમારા એક પ્રભુજી છે, મને આજે જ વાત કરતા હતા કે મંદિરમાં જઈને લોકો શું કરે છે. તો કે આજે જ વાત કરતા હતા કે ત્યાં જઈને એમ કે એટલે આજ તો મારો છોકરો ને વહુ મને કીધા વગર ફરવા જતા રહ્યા. મંદિરમાં જઈને આવું વાતો કરતા હોય છે. તો એ મંદિરમાં જઈને પણ, મંદિર તો આપણે નથી જઈ શકતા, પણ જે જાય છે એ પણ ભક્તિ નથી કરતા. એ શું કરે છે? ભક્તિના બદલે બીજું પ્રજલ્પ કરતા હોય છે. તો આપણે તો બધા ખૂબ નસીબદાર છીએ કે આપણને ઘરે બેઠા એક સાચો સંઘ મળી રહ્યો છે. સાચો સત્સંગ જોને કહેવાય એ આપણે બધા કરી રહ્યા છીએ. જ્યાં જ્યાં ભગવાનની વાત થાય છે ને એને જ સંઘ કહેવાય છે. સંઘ એટલે શું? સંઘ એટલે એવી વસ્તુ કે જ્યાં સાચો સંઘ, સત્સંગ એટલે એવું કે જે જગ્યાએ ભગવાનની વાત થતી હોય, ભગવાનનું નામનું કીર્તન થતું હોય, એને સત્સંગ કહેવાય, એને સાચો સંઘ કહેવાય. તો આપણે હવે જોવાનું કે આપણે જ્યાં જઈએ છીએ અહીંયા સંઘ થાય છે કે નથી થતો. તો એ રીતે આપણે સમજવાનું છે. તો જો આ ભગવાનના તો બધા કેટલા બધા ગોપ બાળો અને ભગવાન સાથે સંગ કરે છે. એ તો આપણું અહોભાગ્ય હશે તો આપણે પણ ત્યાં જશું. હવે આપણે
જે જગત આપણું છે, ભૌતિક જગત છે, એ ભૌતિક જગત જો ખોટું હોય, આભાસી હોય, તો સાચું શું છે? તો ભગવાન છે ને ભગવદ્ ગીતામાં આ એક જ શ્લોક એવો છે કે જ્યાં ભગવાન છે પોતાના ધામનું વર્ણન આ એક જ શ્લોકમાં કરે છે. બધી જગ્યાએ ભગવાને બીજું બધું કીધું છે, પણ પોતાના ધામનું વર્ણન ભગવાન આ એક જ શ્લોકમાં કરે છે. અને આ શ્લોક ખૂબ સરસ છે. આ શ્લોક આપણે જો ઉતારી લઈએ ને, તો જેવી રીતે આપણને એમ કીધું હોય કે સ્વિટ્ઝરલેન્ડ બહુ સરસ છે, તો આપણને એનું કોઈ વખાણ કરે તો આપણને સ્વિટ્ઝરલેન્ડ જવાનું મન થાય. તો એવી રીતે ભગવાન પોતાના ધામનું વર્ણન કરે છે, જેથી કરીને આપણને બધાને ત્યાં આકર્ષિત થાય. બરાબર? તો ભગવાન શું કે છે? ન તદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક. ભગવાન કે છે કે મારા ધામમાં ન તો સૂર્ય છે કે ન તો ચંદ્ર છે. તો શું અહીંયા અંધારું છે? ભગવાન કે ના, તો પણ એ પ્રકાશિત છે. સૂર્ય અને ચંદ્ર વગર પ્રકાશિત છે. તો બધાને એમ થાય તો વીજળી હશે કે અગ્નિ હશે? ભગવાન ના પાડે છે, ના, ત્યાં તો નથી અગ્નિ કે નથી વીજળી, ત્યાં કાંઈ જ નથી. ભગવાન કે છે સૂર્ય પણ નથી, ચંદ્ર પણ નથી, અગ્નિ પણ નથી અને વીજળી પણ નથી. તો કેવી રીતે પ્રકાશિત છે? કોઈ મને કહી શકશે? ભગવાનનું ધામ છે તો પણ હજારો સૂર્ય, આપણે વિરાટ સ્વરૂપ તો જોઈ ગયા કે ભગવાન શું કે છે, અર્જુનજી શું કે છે કે એક સાથે 1000 સૂર્ય ઉદય પામે ને, બરાબર, તો એનું બરાબર કદાચ તેજ હશે, એવું તેજ ભગવાનના શરીરમાંથી નીકળતું હતું. તો પછી ભગવાનનું જે ધામ છે એ સ્વયં પ્રકાશિત છે. જી, બીજું હજી પણ છે. બ્રહ્માજી છે એ બ્રહ્મ સંહિતામાં બહુ સરસ લખે છે, ચિંતામણી પ્રકર. યસ, ભગવાનનું તેજ એટલું બધું છે. યસ. અને ભગવાનનું ધામ છે કેવું છે? તો બ્રહ્માજી એમના બ્રહ્મ સંહિતામાં કે છે ચિંતામણી પ્રકર સદ્મ સુકલ્પ વૃક્ષ. તો કે હજારો કલ્પ વૃક્ષ છે, અને એ બધા અહીંયા જે એની જે દિવાળો છે, ભગવાનના ધામની દિવાળો છે, એ ચિંતામણી પથ્થર. તમે ચિંતામણી પથ્થર નામ નહીં સાંભળ્યું, પણ પારસમણી સાંભળ્યું હશે, બરાબર ને? આપણે ખાલી જોયું નથી, પણ આપણે તો બધાએ સાંભળ્યું છે. જો એક વસ્તુ તમે સમજજો કે જે વસ્તુ સાંભળી હોય ને એ હોય તો જ સાંભળી હોય. જે વસ્તુ આપણે સાંભળીએ, નક્કી અત્યારે નથી, પણ ક્યાંક તો કોકે જોવું જ હશે, બરાબર? તો એ પારસમણી શબ્દ આપણે સાંભળીએ છીએ તો એ ચોક્કસ પારસમણી હશે જ. નથી, એનો શબ્દ છે, શબ્દની ઉત્પત્તિ થાય છે, એટલે શબ્દ છે એટલે કંઈક વસ્તુ તો છે જ, એવું આપણે સમજવું પડે. તો એ પારસમણી કરતા પણ અનેક ગણો ચમકતો પથ્થર છે, એને કહેવાય છે ચિંતામણી, કે જેનું આપણે ચિંતન કરી શકતા નથી. એટલો ચિંતામણી પથ્થર છે, એટલો બધો, એટલો દેદીપ્યમાન છે. ભગવાનમાંથી તેજ તો નીકળે છે, એ તો બહુ જ દેદીપ્યમાન છે, બરાબર. સાથે સાથે એમના ધામમાં જે પણ કંઈ છે ને, એ એટલું બધું દેદીપ્યમાન છે કે આપણે જો આ શરીરે જો આપણે જઈએ ને તો આપણે જોઈ જ ના શકીએ, પણ આપણે ત્યાં જશું ને તો આપણું જે તેજ છે, પણ આપણી જે આંખો છે પણ દિવ્ય થઈ જશે, એટલે આપણે પણ એની અનુભૂતિ કરી શકીશું. તો હવે આપણને ભગવાન સમજાવે છે કે મારું ધામ આટલું સરસ છે, તો તમે બધા, ભગવાન ઇનડાયરેક્ટલી કે છે કે મારું ધામ આવું છે તો તમે આવો. જ્યારે કોઈ વ્યક્તિ વખાણ કરે તો ઇનડાયરેક્ટલી આપણને એમ કે છે કે મારું ધામ તો એટલું સરસ છે કે જે તમે અહીંયા જે જોઈ રહ્યા છો એ તો કાંઈ જ નથી. ભગવાન અહીંયા પણ સમજાવે છે, તમે જે જુઓ છો એ તો એક તો આભાસી છે, બરાબર, ઉલટું છે, અને એ બધું વિકૃત છે, આધ્યાત્મિક જગતથી એકદમ ઊંધું છે. અને મારું ખરેખર ધામ છે એ તો સાચું છે, તો તમે બધા ત્યાં આવો. ભગવાન આપણને આમંત્રણ આપી રહ્યા છે કે તમે બધા આવો. હવે ભગવાન શું કામ આપણને બોલાવે છે? બરાબર, ભગવાન એમ કે છે કે મારું ધામ બહુ સુંદર છે, તમે બધા આવો. તો શું કામ બોલાવે છે ભગવાન આપણને ત્યાં એમના ધામમાં? એનો આ જવાબ છે, આ શ્લોકમાં એનો જવાબ છે. ભગવાન કે છે, હા, આપણે બધા એમના હંસ છીએ. ભગવાન અહીંયા કે છે મમે વાંસો જીવ લોકે જીવભૂત સનાતન મનસષ્ટાની ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરતી. ભગવાન પહેલા એમ કે છે મમે વાંસો જીવ લોકે, બધા જ જીવભૂત, એક કે એક જીવ છે ને એ મારો સનાતન અંશ છે. એવું નહીં કે આજે, કાલે, ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં. સનાતન એટલે હંમેશા માટે. આપણે ભગવાનના અંશ હતા, અંશ હશું અને અંશ જ રહેશું, બરાબર. તો ભગવાન અહીંયા એટલા માટે કે છે, એમનું ધામનું વર્ણન એટલે કરે છે કે તમે મારા જ ઘરના સભ્ય છો, તમે મારા ઘરે પાછા આવો. આ 2 શ્લોક જો સમજી ગયા ને આપણે, તો પછી આપણને આ ભૌતિક જગતમાં 100% આપણને થશે કે આપણે અહીંથી જવું જોઈએ અને આધ્યાત્મિક જગતમાં જવા માટે પ્રયત્ન કરવા જોઈએ. અને એ જ આધ્યાત્મિક જગતનો જે પ્રયત્ન છે એ જ આપણો સાચો ઉદ્દેશ છે, એ જ આપણો ગોલ છે. બધા શાસ્ત્રોનો આ જ સાર છે.
મનુષ્ય જીવનનો ઉદ્દેશ, મનુષ્ય જીવનનો ગોલ એ આ એક જ છે. આપણને કોઈએ સમજાવ્યું નથી, આપણને નથી કોઈ સ્કૂલમાં સમજાવ્યું, નથી આપણને કોઈ કોલેજમાં સમજાવ્યું, નથી આપણને આપણા કોઈ વડવાએ કીધું, નથી આપણે પૂર્વજોએ કીધું કે આપણું અંતિમ ગોલ શું છે. આપણને કોઈએ કીધું નહીં, આપણે પણ આપણા બાળકને કહેતા નથી. આપણે બધાને શું કહીએ છીએ? બહુ સરસ અભ્યાસ કર, ખૂબ ભણી ગણીને મોટો થા, ડોક્ટર એન્જિનિયર થા, ખૂબ સંપત્તિ કમાવ અને સુખ ભોગવ. તો આપણે જોઈએ છે કે કેટલાય ડોક્ટરો છે, કેટલાય એન્જિનિયરો છે, કેટલાય સાયન્ટિસ્ટો છે, કેટલા મોટા મોટા ઉદ્યોગપતિઓ છે, તો શું બધા સુખી છે? આપણે જોઈશું તો આપણને ખબર પડશે કે ના, ક્યાંય સાચું સુખ તો નથી. પણ આપણે શા માટે સંઘર્ષ કરીએ છીએ? તો આપણી આ જે ઇન્દ્રિયો છે, 5 ઇન્દ્રિયો અને 6થું મન, એના કારણે આપણે આ પ્રકૃતિ ઉપર જેટલી બી પ્રકૃતિમાં વસ્તુ છે એ વસ્તુઓ ઉપર આપણે પોતાનો અધિકાર જમાવવા માંગીએ છીએ, એ બધું ભોગવવા માંગીએ છીએ. આપણું તો આપણને ગમે છે, બીજાનું પણ આપણને એટલું જ ગમે છે. કોકની પાસે સારી વસ્તુ હોય તો આપણને તરત એની ઉપર આપણી ઈચ્છા આપણી જાગૃત થઈ જાય છે. તો આપણને ઈશ્વર પ્રસાદનો પહેલો મંત્ર આપણે સમજ્યા હતા, બરાબર, 3જા અધ્યાયમાં, કે ઈશાવાસ્ય ઇદમ સર્વત જગત અવ્યક્ત મૂર્તિના. જે પણ વસ્તુ છે ભગવાને બધી બનાવી છે, એ બધી વસ્તુ છે, એ બધી વસ્તુ ભગવાનની છે, આપણને આપી છે, પણ એ એના માટે આપણને અલગ ફાળવી છે. જે વસ્તુ આપણે આપણા ભોગની છે, જે આપણી માલિકીની છે, એ આપણે ભોગવવાની છે. બીજી છે એ આપણે નથી ભોગવવાની. હા માતાજી, તમારો પ્રશ્ન લઈ લો હમણાં. તો ભગવાન કહે છે કે આપણે શું કામ આ બધું સંઘર્ષ કરીએ છીએ? તો આપણી મનની ઈચ્છાઓ પૂરી કરવા બધા આપણે સંઘર્ષ કરીએ છીએ. અને આ ઇન્દ્રિયોનો ઉપયોગ આપણે આપણી ભૌતિક ઈચ્છા સંતોષવા કરતા રહીએ છીએ. પણ આ જ ઇન્દ્રિયોનો ઉપયોગ જો આપણે ભગવાનના માટે કરીશું તો ચોક્કસથી આપણી ઇન્દ્રિયો વિશુદ્ધ થઈ જશે. અને જેવી રીતે ગજરાજજી છે, તમે બધા ભાગવતની અંદર આ બહુ સરસ સ્ટોરી આવે છે કે ગજરાજ છે પૂર્વજન્મમાં રાજા હતા, પછી કઈ રીતે ગજરાજ બને છે, અને ગજરાજ બન્યા પછી મગર છે એને પકડે છે, અને મગર જયારે એને પકડી લે છે ત્યારે પેલા પોતાના બધા સગાવાલા, બધા એના પોતાના બધા જે મિત્રો હોય, બધાને ખૂબ પ્રાર્થના કરે છે કે મને બચાવો બચાવો, અને બચાવી શકતા નથી. છેલ્લે ભગવાનને પ્રાર્થના કરે છે અને ભગવાન તરત હાજર થઈ જાય છે. તો આપણે શું કરીએ છીએ? પહેલા આપણે આપણા પ્રયત્ન કરી લઈએ છીએ. હા હું કરી લઉં, હા હું કરી લઉં, હું કરી લઉં. કંઈ પણ કરીએ તો હું કરું છું, હું શબ્દ પહેલા આવે છે. કંઈ પણ કરીએ એટલે હું શબ્દ પહેલા આવે છે. જ્યાં સુધી આ હું ની ભાવના નહીં જાય ત્યાં સુધી આપણે ભગવાન પાસે જઈ શકતા નથી. તો એ રીતે જ્યારે આપણે ભગવાનને શરણાગત થશું ને, અને આપણે નથી કરી શકતા એવું જ્યારે ભાવના થશે, તો ચોક્કસથી ભગવાન છે આપણને મદદ કરે છે. જો અહીંયા આપણે ભગવાનના અંશ કહી રહીએ છીએ, એ રીતે સમજાય છે કે આ એક સાગર છે, તે સાગરનું જે ટીપું છે એ સાગરનું જ છે ને. તો એવી રીતે આપણે પણ ભગવાનનો અંશ છીએ. હવે આ આપણી જે આંગળી છે, એ આંગળી જ્યાં સુધી આપણી સાથે હશે ત્યાં સુધી આપણી આંગળી રહેશે, એનું મહત્વ રહેશે. જેવી આ આંગળી આપણે કપાઈ જાય અને એ આંગળી જો આપણથી દૂર થઈ જાય, તો પછી આપણે આંગળી પર એની પર આપણે મમત્વ રાખીશું કે ના, હવે એ મારી આંગળી ભલે છૂટી પડી ગઈ, લાવો એ આંગળી મારી જ છે, આંગળી મારી જ છે, નથી કરતા આપણે એવું, બરાબર. તો એ રીતે આપણે જ્યારે સમજી જશું કે આપણે સ્વયં છીએ એ પૂરેપૂરા ભગવાનના અંશ છીએ, ત્યારે ભગવાનને ભક્તિ કરવાની પ્રયત્ન કરી શકીશું. જેવી રીતે આ અગ્નિનો તણખો છે, જ્યાં સુધી અગ્નિની અંદર રહેશે ત્યાં સુધીનું અસ્તિત્વ રહેશે. જેવો તણખો બહાર પડી જશે તો 1 સેકન્ડમાં એ ઓલવાઈ જાય છે. તો આપણે પણ જો ભગવાનની સાથે રહેશું તો ચોક્કસ આપણે પણ ભગવાન જેમ સતચિત આનંદ છે, એમ મેં ગઈકાલે કીધું હતું કે જીવ છે એ પણ સતચિત અને આનંદમય છે. તો એની જે પ્રકૃતિ છે સતચિત આનંદ, એ ક્યારે થશે? જ્યારે આપણે ભગવાન સાથે આપણે રહીશું ત્યારે. તો એના માટે ભગવાન આપણને એમના ધામમાં બોલાવે છે. અને ભગવાન એમ કહે છે કે શા માટે આપણે અલગ અલગ જન્મ લઈએ છીએ? તો જેવી રીતે તમને મન, બુદ્ધિ, અહંકાર સમજાવ્યું ને, કે જ્યારે આપણો જીવ જતો રહે છે, જ્યારે આપણું આત્મા છે એ કેરી ફોરવર્ડ થાય છે, તો આત્મા સાથે મન, બુદ્ધિ અને અહંકાર સાથે સાથે જાય છે. બીજા જન્મમાં પણ એ સાથે જાય છે. આ જન્મમાં આપણે આ જન્મમાં જે પણ આપણે વિચારો કર્યા હોય, જે બી કર્મ કર્યા હોય, એ કર્મની છાપ છે એ આપણા મનમાં રહે છે, અને એ મન છે એ બીજા જન્મમાં હારે આવે છે. તો એ કઈ રીતે બીજું શરીર ધારણ કરે છે? તો જ્યારે આપણું મૃત્યુ થાય છે ત્યારે મૃત્યુ સમયે આપણી જે અંતિમ ઈચ્છા હોય, અને આખા જીવનના આપણા જે પણ આપણા કર્મ હોય, એ કર્મની લઈ અને આપણે નવો જન્મ થાય છે. તો ભગવાન એ કેવી રીતે થાય છે સમજાવે છે. એ સમજવું અઘરું છે. તો જ્યારે કંઈક અઘરું આવે ને તો ભગવાન એક્ઝામ્પલ લઈને આવે છે કે જેવી રીતે પવન છે ને એ સુગંધને એક સ્થળેથી બીજા સ્થળે લઈ જાય છે ને, દાખલા તરીકે પવન હોય, એ પવન ફૂલ ઉપરથી જાય તો કેવી પવન સુગંધ આવે, અને એ જ પવન છે એ જો ગંદકી ઉપરથી જાય તો આપણને ગંદી સ્મેલ આવે.
તો એવી જ રીતે આપણું શરીર છે, એવી રીતે આ અલગ અલગ આપણા જે ખ્યાલ છે, મનની અંદર આપણા જે વિચારો છે એ અંકિત થાય છે અને એ પ્રમાણે એ શરીર ધારણ કરે છે. ભગવાન આપણને એક્ઝામ્પલ આપે છે કે નવું શરીર કેવી રીતે દાખલ થાય છે, આપણું નવી શરીર આપણને કેવી રીતે મળે છે. તો એ રીતે ભગવાન અહીંયા આપણને સમજાવે છે. તો પછી કોઈ મનુષ્ય છે ને જે બુદ્ધિશાળી હોય ને એ સમજે છે, બીજા સમજી શકતા નથી કે આવું કેમ થાય છે. જો આ સમાજની અંદર ભગવદ ગીતાના ક્લાસ બધા આપણે જે કરીએ છીએ અને જે લોકો બીજા ગીતા વાંચતા હશે એ કેટલા લોકો ગીતા વાંચ્યા પછી આ જ્ઞાન થયું છે અને સમજી ગયા છે કે હા આવું થાય છે. વાંચ્યા પછી પણ ખબર પડતી નથી. તો જ્યારે આપણને આ જ્ઞાન થાય છે તો આપણે બધા બુદ્ધિમાન છીએ અને જેને નથી થતું એ બધાને ભગવાન મૂર્ખ કહે છે. ભગવાન શું કહે છે? વિમૂઢા નાનું પશ્યંતી. મૂર્ખા છે એ નહીં સમજે. શું નહીં સમજે? કે આ જીવ છે કેવી રીતે શરીર છોડે છે અને કેવી રીતે એ નવું શરીર ધારણ કરે છે. એક મૂર્ખ મનુષ્ય ક્યારેય નહીં સમજે. અને આ આપણે જે મોટા મોટા સાયન્ટિસ્ટોને આપણે મૂર્ખા જ કહીએ છીએ, કારણ કે એ લોકો આત્મા આ કઈ રીતે જાય છે ને આવે છે એ જાણવા બહુ પ્રયત્ન કરે છે કે એવું તો શરીરમાંથી શું નીકળી જાય છે કે જેથી કરીને એ નિશ્ચેતન થઈ જાય છે, એ અચેતન થઈ જાય છે. અને એના માટે એ લોકો બહુ પ્રયત્ન કરે છે જોવા માટે, સમજી શકતા નથી. કારણ કે આત્મા છે ને એ અધ્યાત્મ છે, એ દિવ્ય છે. એ દિવ્ય આત્માને ભૌતિક જગતમાં પકડવો, સમજવો મુશ્કેલ છે. તમે ગમે એટલા પ્રેક્ટિકલ કરી લો, ગમે એટલો મહેનત કરી લો, નહીં જોવાય. દાખલા તરીકે ચંદ્ર ઉપર આપણે જતા રહ્યા, તો ચંદ્ર છે એ આધ્યાત્મિક જગતનું વસ્તુ છે, એ આ ભૌતિક જગતનું નથી. તમે ચંદ્ર ઉપર જશો પણ ખરા, પણ તમને અહીંયા કઈ નહીં મળે, માટીને ઢેફા જ મળશે. પ્રભુપાદ તો કાયમ કે છે કે જે આધ્યાત્મિક વસ્તુ છે એને તમે પ્રાપ્ત કરવા પ્રયત્ન કરશો તો તમને માટીને ઢેફા જ મળશે. તો જીવ છે, આ આત્મા છે, એ દિવ્ય છે, એ આધ્યાત્મિક છે. તમે એને નહીં પકડી શકો. એની સાઈઝ તો આપણે સમજી ગયા કે એની સાઈઝ કેટલી છે, તો કે વાળના અગ્રભાગના 10,000માં ગણી છે. તો સાયન્ટિસ્ટો તો સૂક્ષ્મ વસ્તુ પકડી લે છે, તો પકડે આત્માને? નથી પકડી શકતા ને. તો એ બધા છે એ મૂર્ખો છે. પણ કોણ સમજશે? કે જેની આંખો જ્ઞાનથી કેળવાયેલી છે. જે વ્યક્તિ છે એની આંખો છે પશ્યંતી જ્ઞાન ચક્ષુષ. એ પશ્યંતી એટલે જોવું. તો કે કોણ જોશે? તો કે જ્ઞાનના ચક્ષુથી. જેને આ જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે એ જ વ્યક્તિ છે આ વસ્તુ સમજી શકશે. બાકી કોઈ સમજી નહીં શકે કે આ જીવ છે ક્યાંથી આવ્યો અને ક્યાં ગયો છે. કોઈ નહીં સમજે, કારણ કે એને જોવો જ અઘરો છે. પણ આપણા શાસ્ત્રોમાં ભરીને આપેલું છે કે આ શરીર છે એ છોડ્યા પછી આત્મા આગળ ગતિ કરે છે. આ જીવનની અંદર કાંઈ નથી, મૃત્યુ પછી પણ જીવન છે. પ્રભુપાદની એક બુક છે, મૃત્યુ પછી પણ જીવન છે. જો તમે બધા, બહુ નાનકડી બુક છે, તમે બધા એ બુક લઈને વાંચી શકો છો કે કઈ રીતે મૃત્યુ પછી જીવન છે. જો આટલી બુક પણ સમજમાં આવી જાય ને તો ચોક્કસથી આપણે જ્ઞાન પ્રાપ્ત કરવા કોશિશ કરીશું, ભગવદ ગીતાને સમજવા કોશિશ કરીશું, કે આપણો થોડો પ્રયત્ન થશે. જો અઘરું તો છે જ, સમજવું બિલકુલ અઘરું છે, સમજવું સહેલું બિલકુલ નથી. પણ આપણે કહીએ છીએ ને કે એક ને એક વસ્તુ વારંવાર કરીએ તો આપણને સમજાઈ જશે. ભગવાન આપણને કેટલી વખત એક ને એક વસ્તુ કીધી છે, બરાબર? તો એ વસ્તુ આપણે પછી વારંવાર સમજીશું તો ચોક્કસથી આપણને પણ જ્ઞાન પ્રાપ્ત થઈ જશે કે આ બધું કેવી રીતે થાય છે. હવે ભગવાન શું કહે છે કે જે વ્યક્તિ જે આત્મ સાક્ષાત્કારમાં સ્થિર હોય ને એ જ બધું જોઈ શકે છે. હવે આત્મ સાક્ષાત્કારમાં સ્થિર થવું એટલે આપણે આગળ પણ સમજી ગયા કે આપણને ખબર પડી ગઈ કે આપણે શરીર નથી, આત્મા છીએ. અને આ શરીર ગયા પછી પણ આત્મા છે, નવું શરીર ધારણ કરવાનું છે. આત્મા છે, શરીરની અંદર પરમાત્મા પણ છે. આ શરીરનું આ બધું જે ભૌતિક પ્રકૃતિ છે એનો કોક નિયંત્રતા છે, એ બનાવનાર પણ કોક છે, ભગવાન છે. બધા આપણે પણ છીએ અને આપણે પણ ભગવાન જેવા જ પ્રકૃતિ છે. ભગવાન સચ્ચિદાનંદ છે, આપણે પણ તેવા છીએ. આપણું સ્વરૂપ શું છે ને આપણો સ્વભાવ શું છે એ આપણને જ્યારે જ્ઞાન થઈ જાય ત્યારે આપણે આત્મ સાક્ષાત્કારમાં સ્થિત થઈ ગયા કહેવાય. આપણું શરીર છે એના માટે આપણે કામ કરીએ છીએ, પણ જ્યારે આપણે આત્મા માટે કામ કરવા માંડીએ છીએ, જ્યારે આપણને ખબર પડી ગઈ ને કે આપણે શરીર નથી, આત્મા છીએ, તો પછી આપણે શું કરવાનું? આત્મા માટે કાર્ય કરવાનું. અને એ આત્મા માટે કાર્ય કરીએ છીએ તો ત્યારે આપણને પરમાત્મા વિશેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને પછી આપણે પરમાત્માને શોધતા આપણે પરમેશ્વર સુધી પહોંચી શકીએ છીએ. પણ અહીંયા આપણને ભગવાન છે ડાયરેક્ટ આપણને ભગવાન સુધી પહોંચવા માટે રસ્તો બતાવે છે કે કઈ રીતે આપણે ડાયરેક્ટ ભગવાન પાસે પહોંચી શકીએ છીએ. તો એ છે તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્ન સેવયા. ભગવાન ચોથા અધ્યાયમાં પણ સમજાવ્યું કે તમને જો પરમેશ્વર પાસે તમને આ જ્ઞાન થઈ ગયું આત્મા પરમાત્માનું, બરાબર, હવે તમારે ભગવત પ્રાપ્તિ કરવી છે તો ગુરુનું શરણ લેવું પડશે. બાકી એમને ભગવત પ્રાપ્તિ થઈ શકતી નથી. ને તો જ આપણને છે એ ભગવત પ્રાપ્તિ, આપણને એનો રસ્તો છે એ ભગવાન આપણને ગુરુ બતાવશે કે કઈ રીતે
આજે આપણે કંઈ બી કરવું હોય, બરાબર, ક્યાંય બી જવું હોય તો પેલા આપણે રસ્તો નક્કી કરવો પડે કે હા મારે અહીંયા જવું છે. હવે આપણો રસ્તો નક્કી થઈ ગયો કે હા આપણે આપણો શરીર નથી, હવે આપણે આત્મા છીએ અને આત્માનો સ્વભાવ શું છે, આત્માનું સ્વરૂપ શું છે, તો સ્વરૂપ સચ્ચિદાનંદ છે. એનો સ્વભાવ શું છે, તો કે ભગવાનની સેવા કરવાનો છે. આ આપણને ખબર પડી ગઈ તો એ રસ્તા પછી ઉપર આપણે ગતિ કરવાની છે અને એ ગતિ આપણને આપણા ગુરુ મહારાજ થકી થઈ શકશે. બાકી આપણે કંઈ જોઈ શકતા નથી. આપણી જાતે આપણે કંઈ જ કરી શકીશું નહીં. આપણી જાતે આપણે ક્યારે ભક્તિ પણ નહીં કરી શકીએ, આપણે ક્યારે ભગવાનને પણ નહીં જાણી શકીએ. કારણ કે ભગવાન તો અનંત બ્રહ્માંડના સ્વામી છે. એને સમજવા તો ખૂબ અઘરા છે. આપણને ભગવાને આગળ પણ સમજાવ્યું કે મહાન ઋષિ દેવતા પણ મને જાણી શકતા નથી. તો આપણે તો બદ્ધ જીવ છીએ. આપણે તો આપણા કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સરનું સાથેનું આ શરીર છે. તો આપણે ભગવાનને કઈ રીતે જાણી શકીશું? તો શું આપણે નહીં જાણી શકીએ? ચોક્કસ જાણી શકીશું. એના માટે આપણે રસ્તો પણ આપણને ભગવાને ભગવદ ગીતામાં બતાવ્યો છે કે તદ્વિધિ પ્રણી પાતેના. તું શું કરે? તો કે છે ભગવાન ગુરુના શરણે જશે તો ચોક્કસ તને ખબર પડશે. હવે ભગવાન આપણને આ 3 શ્લોકની અંદર ભગવાન આપણને સમજાવે છે કે ભગવાન શું કરે છે. ભગવાન આપણા આત્મામાં તો રહે છે, પણ ભગવાન આ ભૌતિક શરીરનું પણ કેવું ધ્યાન રાખે છે. કે દાખલા તરીકે ભગવાન શું કે છે કે હું દરેક ગ્રહમાં હું પ્રવેશ કરું છું અને બધા જે ગ્રહો છે ને, આપણને એમ લાગે છે કે ચંદ્ર, સૂર્ય, આપણી પૃથ્વી પણ આપણે આને ફરે છે, બરાબર, તો એની મેળા નથી ફરતી. ભગવાન કે છે એનો હું કંટ્રોલર છું. જેટલા ગ્રહો છે, જેટલા આકાશમાં ફરી રહ્યા છે, બધા ભગવાન કે છે કે મારા કારણે ફરે છે. ચંદ્ર થઈને ભગવાન કે છે હું જ વનસ્પતિને રસ આપું છું. તો હમણાં સુધી વૈજ્ઞાનિકોને ખબર નહોતી કે અલગ અલગ ટેસ્ટ છે કઈ રીતે આવે છે. દાખલા તરીકે એક જ જમીનની અંદર ટમેટા વાવ્યા હોય અને એની બાજુમાં જ કારેલા વાવ્યા હોય તો કારેલામાં કડવો રસ અને ટમેટામાં ખાટો મીઠો રસ એ ભગવાન છે કઈ રીતે આપે છે? તો ચંદ્રના કારણે એ રસ ઉત્પન્ન થાય છે. હમણાં સંશોધન થયું છે. તો ભગવાને તો ભગવદ ગીતામાં વર્ષો પહેલા લખી દીધું છે. અનંત પ્રકારથી ભગવદ ગીતા લખાયેલી છે. તો ભગવાન એમ કે છે કે ચંદ્રમાં જે વનસ્પતિમાં જે રસ આવે છે, જે ટેસ્ટ આવે છે, એ પણ હું જ આપું છું. ભગવાન એમ કે છે ચંદ્ર થઈને હું આપું છું. એ તો ઠીક છે, આપણે જે પણ ખાઈએ છીએ ને એ પચાવે પણ ભગવાન છે. અહીંયા ભગવાન એમ કે છે અહમ વૈશ્વાનર ભૂતવા. હું છે ને જઠરાગ્નિ, વૈશ્વાનર એટલે જઠરાગ્નિ થઈને આપણું ખાવાનું પણ ભગવાન જ પચાવે છે. બરાબર. 4 પ્રકારના અન્ન આપણને કહેવામાં આવે છે. જેને કહેવાય છે ગળવાના, ચાટવાના, ચૂસવાના અને ચાવવાના. આ 4 પ્રકારના અન્ન આપણે ખાતા હોઈએ છીએ અને 4 પ્રકારના અન્ન ભગવાન કે છે હું પોતે એ અન્ન છે પચાવું છું. હવે આ શ્લોકમાં ભગવાન આપણને સ્પષ્ટ કહે છે કે સર્વસ્વ ચાહમ હૃદય સન્નિવિષ્ટો મતઃ સ્મૃતિર જ્ઞાનમ અપહરણ છે. ભગવાન એમ કહે છે કે હું છું ને એ દરેક જીવના હૃદયમાં સર્વસ્ય ચ અહમ, બધાના પણ ભગવાન કહે છે હૃદયમાં, હૃદય એટલે હૃદયમાં, દરેક વ્યક્તિના હૃદયમાં હું બિરાજમાન છું. મતઃ સ્મૃતિર જ્ઞાનમ અપહનમ ચ. મારાથી, મત એટલે મારાથી, સ્મૃતિ એટલે યાદ શક્તિ, જ્ઞાન એટલે જ્ઞાન, અપહનમ એટલે વિસ્મૃતિ. ભગવાન આપણને ભૂલવાડે પણ ભગવાન છે અને યાદ પણ ભગવાન કરાવડાવે છે. ભગવાન જો ઈચ્છા કરે તો આપણે યાદ રાખી શકીએ અને ભગવાનની ઈચ્છાને કારણે આપણે આગલો જન્મ છે ભૂલી ગયા છીએ. જો આપણને આગલો જન્મ યાદ હોય, એના પહેલા જન્મ આપણને યાદ હોય તો શું થાય? આપણને એ જન્મના મા બાપ યાદ આવે, એ જન્મની પત્ની યાદ આવે તો આપણે જીવન ના જીવી શકીએ. તો એ ભૂલવાડે પણ ભગવાન જ છે. હવે આ શબ્દ સમજવાનો છે. વેદેશ સર્વેર અહમ વેદ વેદ્યો. ભગવાન શું કે છે? સર્વ વેદોમાં જાણવા લાયક હું જ છું. વેદાંત પુતત વેદ વિદેવ ચાહમ. જે વેદનો વેદાંત એટલે કે આપણે સમજી ગયા કે વેદાંત, વેદના અંત, તો એનો બધા વેદ છે એનો અંત છે એ વેદાંત સૂત્ર છે. તો એનો સંકલન કરતા પણ ભગવાન કે છે હું જ છું. અને દરેક વેદેશ સર્વેર અહમ વેદ વેદ્યો, વેદનો જાણવા લાયક હું છું. આગળ આપણે પહેલા બીજા શ્લોકમાં ભગવાને કીધું કે જે પાંદડા છે વેદ મંત્રો છે, તો એ વેદનો જે અંતિમ ઉદ્દેશ્ય છે એ જ ભગવાન કે છે હું છું. તો જ્યારે કોઈ વેદ ભણી લે, જ્યારે કોઈ શાસ્ત્ર ભણી લે અને પછી ભગવાનને ન જાણે તો વેદ છે ભણવા એને વેદ બધા એને ભણેલા બધા પાણીમાં ગયા એમ ભગવાન કે છે. 4 વેદનો જે અંતિમ ઉદ્દેશ્ય છે ભગવાન કે છે એ હું છું. તો આ શ્લોક અને જે બીજો શ્લોક 15.7 શ્લોક, આ 2 શ્લોક જો આપણે યાદ રાખીશું ને તો ચોક્કસથી ભગવાન વિશે આપણને જ્ઞાન પ્રાપ્ત થશે. હવે ભગવાન પાછા કે છે, બધું સમજાવે પાછા ભગવાન છેલ્લે પાછા કન્ક્લુઝન પર આવી જાય કે તારે શું કરવાનું છે. કોઈ શંકા ન રાખ. ભગવાન અહીંયા પાછા કે છે કે જે કોઈ મનુષ્ય સંશય રહિત થઈને મને પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર તરીકે જાણે ને તે બધું જાણનારો છે. તો પછી આપણે કંઈ ન કરીએ ને ખાલી એટલું જ જાણી જઈએ કે ભગવાન શ્રી કૃષ્ણ
પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે એટલું જ જાણવાથી આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીશું. કારણ કે એટલું જાણીશું એટલે ઓટોમેટિક આપણને ભગવાન પ્રત્યે આપણને જવાની ઈચ્છા થઈ જશે અને ઓટોમેટિક આપણે ભગવાનની ભક્તિ કરીશું અને ઓટોમેટિક આપણને ભગવાનનો રસ્તો મળી જશે. તો એના માટે શું કરવાનું છે? તો ભગવાન કોણ છે એ આપણે સમજવાનું છે અને આપણે એમાં શંકા રાખવાની. જો ભગવાન અહીંયા કે છે કે આપણા મનમાં શંકા છે એટલે ભગવાન શબ્દ વાપરે છે કે તમે બિલકુલ શંકા રાખો નહીં અને પછી તમે ભગવદ ગીતાનું જ્ઞાન પ્રાપ્ત કરો. જ્યાં સુધી આપણે આપણી જે લાયકાત નહીં કેળવીએ, એમાં એક લાયકાત છે આપણી કઈ છે કે ભગવાનની ઈર્ષા નહીં કરીએ, ભગવાનના મિત્રો નહીં બનીએ, ભગવાનને સમજવાની કોશિશ નહીં કરીએ, તો ગીતા સમજાશે નહીં. ઘણા બધા લોકો ગીતા વાંચે છે, ગીતા સમજે છે, પણ સમજતા નથી, કારણ કે એ ભગવાનની ઈર્ષા કરે છે. આપણને એક જ ક્લાસમાં વચ્ચે મને પૂછ્યું હતું કે આપણે તો ભગવાનની ઈર્ષા કેવી રીતે કરીએ છીએ? તો જ્યારે આપણે ભગવાનને માનતા નથી ને, એ ભગવાનની ઇનડાયરેક્ટલી ઈર્ષા જ છે. ભગવાન નથી માનતા, ધેટ્સ મીન્સ આપણે બીજા કોઈને માનીએ છીએ, તો એ ભગવાનની ઈર્ષા જ કહેવાય છે. તો જ્યાં સુધી આપણામાં આ દ્વેષ અને ઈર્ષા નહીં પતે, જ્યાં સુધી આપણે ભગવાનને મિત્રો નહીં માનીએ, જ્યાં સુધી ભગવાનને આપણે પૂર્ણ પુરુષોત્તમ નહીં માનીએ, ત્યાં સુધી આપણે ભગવાનની ભક્તિ જ નહીં કરી શકીએ. અને ત્યાં સુધી આપણું મનુષ્ય જીવનનો આપણને ઉદ્દેશ સમજાવી દીધો ભગવાને કે અંતિમ ગોલ શું છે. ભગવાને શું કીધું? તદ ભાષયત ન તદ ભાષયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા ન નિવર્તન્તે તદ ધામમ પરમમ મમ. તો ભગવાનનું ધામ છે, ત્યાં ભગવાન કહે છે તમે બધા આવો, હું તમારી બધાની રાહ જોઈ રહ્યો છું. અને ભગવાન એટલા માટે આપણને સમજાવે છે અને એટલા માટે આપણે હરે કૃષ્ણ મહામંત્ર કહી રહ્યા છે કે હરે કૃષ્ણ મહામંત્ર છે, એ મહામંત્ર થકી આપણને ભગવાન પ્રત્યે પ્રીતિ થશે, પ્રેમ થશે. અને પ્રેમ ક્યાં થશે? કે મહામંત્ર થકી આપણા શરીરની અંદર, આપણા મનની અંદર જે બધા વિકારો છે, બરાબર, જે બધા ઇન્દ્રિયોના વિષયો છે, એ વિષયોનું ચિંતન છે, આપણા બધા અનર્થ છે, એ ફક્ત ને ફક્ત ભગવાનનું નામ લેવાથી એ બધા દૂર થશે. અને ભગવાનનું નામ છે એ કળિયુગ કેવળ નામ આધાર. હું હંમેશા લાસ્ટમાં કહું છું કે હરે નામ કેવલમ કલો નાસ્તેવ 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 ગતિર અન્યથા. આપણો ભગવાનનું નામ સિવાય કળિયુગની અંદર બીજો કોઈ ઉદ્ધાર નથી. તો આપણે બધા એક મહામંત્ર ચોક્કસથી કરીશું. શાસ્ત્ર પર ક્યારેય શંકા ન કરો. એક બહુ સરસ આપણને આજે સમજાવ્યું છે કે પ્રભુપાદ શું કે છે, બરાબર, કે શાસ્ત્ર છે ને એ આપણી માતા છે અને માતા હોય ને એ જ આપણને પિતા પ્રત્યે લઈ જાય. કે આપણા પિતા કોણ છે એ આપણને આપણી માં જ કહી શકે, બરાબર. આપણી પિતા કોણ છે એના માટે આપણને આપણી માતા જ કહી શકે. અને માતા આપણને કહે તો પછી આપણે એની પર શંકા ન કરીએ, બરાબર. પછી આપણે કોઈ એવું શું કહેવાય, આપણે સાબિતી લેવા ન જઈએ, પુરાવા લેવા ન જઈએ કે માં એમ કે છે કે હા આ તારા પિતા છે, તો આપણે માની લઈએ છીએ ને, પછી આપણે પૂછવા જઈએ છીએ. તો શાસ્ત્ર છે ને, એ શાસ્ત્ર મેં પહેલા પણ કીધું હતું કે એ આપણી માતા છે. ગુરુ, સાધુ અને શાસ્ત્ર, આ ત્રણનો સંગ, અને એ સંગ કરવાનો અને એની પર શંકા નહીં કરવાની. જો એ શંકા કરીશું તો ક્યારે આપણે આપણો અંતિમ ગોલ છે પ્રાપ્ત કરી શકીશું નહીં. મનુષ્ય જીવનનો ઉદ્દેશ શું છે એ ઉદ્દેશ આપણે ક્યારે પ્રાપ્ત કરી શકીશું નહીં. તો એટલા માટે જે શાસ્ત્ર છે એ શાસ્ત્રની પર ક્યારે શંકા ન કરવી અને ક્યારે આપણે ગુરુ, સાધુ અને શાસ્ત્ર, આ વસ્તુ, આ ત્રણની શરણ લીધા વગર આપણે ક્યારે જેને કહેવાય કે આપણે શાસ્ત્ર, આપણે એની ઉપર જ્ઞાન પ્રાપ્ત કરી શકીશું નહીં. આપણને સાચું જ્ઞાન જ નહીં મળે. ઘણા બધા લોકો કહેતા હોય છે કે જ્ઞાન કેવી રીતે લેવું, જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત કરવું. તો એના માટે આપણને ભગવદ ગીતા ભગવાને એટલા માટે જ આપી છે કે તમારે જ્ઞાન પેલા લેવું હોય તો પેલા ભગવદ ગીતા સમજો, પછી ભાગવતમ. પેલા તમે ભગવદ ગીતા સમજો, ભગવદ ગીતા સમજો પછી તમે ભાગવતમ વાંચો તમે, અને એ વાંચો એટલે તમારામાં જે ભગવાન પ્રત્યેનો જે આપણો પ્રેમ છે એ એકદમ, જેને કહેવાય ને કે જો એક વખત અમેરિકાની અંદર પ્રભુપાદને અમેરિકામાં ના રશિયાની અંદર, સોરી, રશિયાની અંદર પ્રભુપાદ ઉપર કેસ થયો કે તમે બધા, અમારા બધા લોકો છે એને તમે ધર્મ પરિવર્તન કરાવી રહ્યા છો. તો પ્રભુપાદ કે હું ધર્મ પરિવર્તન કરાવતો જ નથી. એમ કે આ જે બધા ભક્તો છે એ બધા ભક્તોના હૃદયમાં ભગવાન છે જ, ભગવાન પ્રત્યેનો પ્રેમ તો છે જ. મેં તો ખાલી એમનો પ્રેમ બહાર કાઢ્યો છે. દરેકે દરેક વ્યક્તિ આ પૃથ્વી ઉપર જેટલા બી જીવ છે એ બધા જ જીવ છે. ભગવાન શું કીધું? મમે વાંસો જીવ લો કે જીવ ભૂત સનાતન. આ પૃથ્વી ઉપર દરેકે દરેક જીવ છે એ દરેકે દરેક જીવના ભગવાન એક જ છે. હંમેશા ભગવાન એક જ હોય ને, એ છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર શ્રી કૃષ્ણ. તો આ પૃથ્વી ઉપર જેટલા બી જીવ છે, પછી રશિયન હોય કે પછી અમેરિકન હોય, કોઈ પણ હોય, એ બધા જ છે એ ભગવાનના અંશ છે. તો પ્રભુપાદ પછી શાસ્ત્ર બતાવે છે, આ ગીતાનો શ્લોક બતાવે છે, અને પછી અહીંયા કોર્ટમાં જઈને પ્રભુપાદ કહે છે કે આ જે બધા ભક્તો છે એ બધા ભક્તોને ખબર પડી ગઈ છે. એ ભલે રશિયન રહ્યા પણ એને શાસ્ત્ર વાંચ્યા એટલે એને ખબર પડી ગઈ કે બધાના ભગવાન એક જ છે.
અને એટલે એ રશિયન છે કે એ અમેરિકન છે કે એ કઈ જાપાનીઝ છે, એ બધાને ખબર પડી ગઈ કે ભગવાન કોણ છે, અને એટલે એ લોકો ભગવાનની ભક્તિ કરે છે. મેં કોઈનું ધર્મ પરિવર્તન કરાવ્યું નથી. દરેકે દરેક તમે પણ એમ કે છે, પ્રભુપાદ કે છે, તમે પણ ભગવાનના જ અંશ છો. એમ તમે પણ મારા ભગવાનના જ અંશ છો. મારા ભગવાન એ છે અને તમારા પણ ભગવાન છે. તો આપણે પણ આજે આખી દુનિયામાં લોકો સમજી રહ્યા છે, તો આપણે કેમ ન સમજીએ કે આ ભગવાન આપણા પોતાના પણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એક જ છે. તો એ આપણે સમજવાનું છે. આપ સૌને ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યઃ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટિ વૈષ્ણવ કી જય. જગતગુરુ શિલા પ્રભુપાદ કી જય. શ્રીમદ ભગવદ ગીતા કી જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે.